શું બોલો ભાઈ? શું જુઓ ભાઈ? તમારે શું જોવે? શું જોવે? તમે શું કહો છો? તમે શું કહો છો? ગુડ ઇવનિંગ દોસ્તો, જય શ્રી રામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 6:25 ને અત્યારે મેં તૈયાર થઈ ગયા છીએ બનાસકાંઠાના કયું ગામ ભાવ? બનાસકાંઠાના ધોતા સકલાના ગામ છે એ જગ્યાએ જવાનું. તો આજે ફટાફટ સાંજના સમયનું જે કામ હતું એ બધું 4 ગાયોને લાવવાનું એ બધું લાવી દીધી. ગાયો દોઈ હવે ડેરી દૂધ ભરવા જવાનું છે. દૂધ ભરાય સીધા તૈયાર થઈને પછી નીકળીએ. ચલો તમે બન્યા રહો મિત્રો બ્લોગ. કાળાની પહેલાં ચલો તો હવે તૈયાર થઈ જાય છીએ અને હવે નીકળવાની તૈયારી છે. હવે જુઓ આ ગાડી તૈયાર થઈ ગઈ છે. આ ગાડી અમારી નહીં, અમારા બાજુવાળા ભાઈની છે, અમારા ભત્રીજાની, પણ અમે લઈ જઈએ છીએ. પેટ્રોલ પુરાવી દેવું અને જઈને આવતા રહીએ. ચલો હવે નીકળીએ. જુઓ ગટો ગટારના આવા બાજુ રાખો. લેડો આવી જાઓ. ચશ્મા મારા જુઓ ભાઈ હવે આવી જાય પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા માટે. પેટ્રોલ પુરાવીને પછી આગળ નીકળીએ. અમદાવાદ પાલનપુર હાઈવે. પેલા ઘેર ઉપર પેલો આડો પડી ગયો હતો. આ રહીએ ભાઈ પાલનપુર અમદાવાદ હાઈવે. એટલે અમે સાપી આવી જાય છીએ. સાપીથી સીધા નીકળવાનું છે રૂપાલ સાઈડ. આ બધું કોમકાજ ચાલુ છે. પુલનું કોમકાજ ચાલુ છે મોટા ભાઈ. પ્રગતિ ઉપર છે કોમકાજ ચાલુ. સીધા વડગામ. જુઓ ભાઈ અમે આવ્યા હતા એક માતાજીની જાતરમાં. તો આ બધું ભોજન વ્યવસ્થા ચાલુ છે. આપણે તો પહેલાં પેટ પૂજા કરી લીધી. તો ભોજનમાં કેવું છે ભાઈ, લડ્ડુ છે, શાક છે, પૂરી, પાપડ, દાળ ભાત પ્રમાણેની વ્યવસ્થા છે. ભાઈ પણ આપણે આપણી પેટ પૂજા કરી લીધી. તો અમે ભાઉબેનને બેઠા છે. સિંદૂર પ્રેસ રમી રહ્યા છે. જુઓ ભાઈ આ વળતા આવતે આપણે વડગામ અમારા સંબંધી ભાઈ છે ભોણાભાઈ. એનામાં જલારામ ડ્રાયફ્રૂટ ગોળા એમની રોકાણા ખાવા માટે. જુઓ આ પ્રકારે ગોળો બને એમનો. જુઓ આ રસ્તા ઉપર છે તાલુકા પંચાયત કચેરી. હોમે તાલુકા પંચાયત કચેરી છે. એના હોમે દુકાન છે. આ રહી શોપિંગ સેન્ટરમાં બરફ ગોળાનું છે. બેકરીનું બધું જનરલ સ્ટોર છે આખો. રસ્તા ઉપર આવતા જતા હોય તો મુલાકાત લેજો એકવાર. વેકાણ આવી જજો, મજા આવે એવું છે વેકાણ ગોળો ખાવાની. ચાલો મિત્રો આવી જાઓ ખાવા બરફનો ગોળો. કેવો છે બરફનો ગોળો? જુઓ મસ્ત એક નંબર. ના હા સિરિયસલી મસ્ત છે. મસ્ત છે. આશાવાળા કદમ ટિકટોક છે. હું આશાવાળો નહીં ખાતો. આશાવાળો ભેલો લઈને આવતો જ ઘેર. પણ તો એ મસ્ત છે. તો હારો હારો પર ઉનાળાનો પહેલો ગોળો. મિત્રો અત્યારે વાગ્યા છે 11:40. રાતના 11:40 વાગી ગયા છે. ને હવે અહીંથી અમે નીકળીએ ઘર તરફ. ચલો બધા નીકળીએ ઘેર જઈને મળીએ ભાઈ.
જો મિત્રો અત્યારે વાગ્યા રાતના 12:30 અમે બધા આવી ગયા ઘરે. ફટાફટ સુવાનું જ કરીશું કેમ કે બહુ લોબો ટાઈમ થઈ ગયો રાતનો, તો ઊંઘવાની ફટાફટ તૈયારી કરી દઈશું. બાજુ ઘરમાં ગરમીમાંથી જો કર્યું બધું ચાલુ ઠંડા વાયરા માટે. પ્રિયેશભાઈ કંટાળ્યા છે ઊંઘવા માટે, કંટાળી ગયા છે કે મારો ઊંઘવું છે, ગાડીમાં બફાઈ ગયા. ચાલો હવે મિત્રો, હવે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીશું. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ, બાય બાય. શું બોલો ભાઈ, તમે શું કહો છો?